થરાદમાં હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશનું પૂતળું દહન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ શ્રમિકો પર થઈ રહેલા અત્યાચાર વિરોધમાં કરવામાં આવ્યું હતું। આ ઘટના થરાદના મુખ્ય બજાર નજીક આવેલા હનુમાન ચોક પાસે બની, જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો એકઠા થયા। તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના અવસરે બનાસકાંઠા લોકસભા વિસ્તાર પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નું સમાપન કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પાલનપુર પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે રમત મહોત્સવનું સમાપન કાર્યક્રમ યોજ્યો હતો। આ પ્રસંગે બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રમતગમત ક્ષેત્રને પ્રાધાન્ય આપતા ખેલ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। રાજ્યના છેવાડાના ગામડા રમતવીરો આગળ આવે અને તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી આ ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે ભારતભરમાં રમતવીરો ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે। સાંસદ ખેલ મહોત્સવ થકી અનેક યુવાનોએ પોતાની પ્રતિભા અને કૌશલ્ય બતાવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને સરકાર સતત રમતગમત ક્ષેત્રને પ્રાધાન્ય આપી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું। થરાદ પોલીસની ટ્રાફિક મામલે કાર્યવાહી। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવી પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી। રાહદારીઓ અડચણરૂપ આડેધડ પાર્ક કરેલા બાઇકો પોલીસે ડિટેન કર્યા। શહેરના મુખ્ય રસ્તા પર નો પાર્કિંગ ઝોન પર પાર્ક કરેલા 50થી વધુ બાઇકોને પોલીસ સ્ટેશન હવાલે કરાયા। મુખ્ય બજારમાં રસ્તા પર નગરપાલિકા તરફ પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં વાહન ચાલકો નો પાર્કિંગમાં પાર્કિંગ કરતા જોવા મળ્યા, જે બેદરકારી અડચણરૂપ પાર્ક કરેલા વાહન ચાલકોના વાહન જપ્ત કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। અંબાજી નજીક સિંબલપાણી ગામમાં આવેલા ફોરેસ્ટ ક્વાર્ટર્સ ગુરુવારે અચાનક આગ લાગી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગને કારણે ક્વાર્ટર્સમાં રાખેલો પલંગ અને ઘરનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું અને પોલીસ દ્વારા તેની તપાસ ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ અંબાજી પોલીસનો કાફલો સિંબલપાણી પહોંચ્યો હતો। અંબાજી મંદિરનું ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। થરાદ નજીક ભારતમાલા હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર એક બેકાબુ આઈસર ટ્રકનો અકસ્માત થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। આ ઘટના આજે 25 ડિસેમ્બર રાજસ્થાન તરફથી આવી રહેલા એક આઈસર ટ્રક સાથે બની હતી। ટ્રક ચાલક બેકાબુ બનતા ટોલ પ્લાઝા વિસ્તારમાં ઘૂસી ગઈ હતી।